music. तो जय माताजी मित्रों, स्वागत है तमाરું આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો મિત્રો આજે તમને આપણે જોરદાર તો નાના બાળકોનું ટેટસ છે તે એડિટિંગ કરતા શીખવાના છે, એ પણ બર્થડેનું મિત્રો। તો તમારે પણ કંઈક આ રીતનું બર્થડેનું ટેટસ એડિટિંગ કરવું હોય તો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોવાનું રહેશે। આપણે યુટ્યુબ ચેનલની અંદર તમે પહેલી વખત આવેલા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો, બને એટલું શેર કરતા રહેજો અને જે બાજુમાં પેલું બેલનું આઇકન છે તેને પણ દબાવી દેજો અને તેની નોટિફિકેશન છે તે ઓલ ઉપર સેટ કરી લેજો મિત્રો, જેથી કરીને આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ ત્યારે તમારા સુધી નોટિફિકેશન પહોંચે અને તમે આપણો પહેલા વિડીયો જોઈ શકો। વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો જરૂરથી જોઈન કરી લેજો, કારણ કે ફૂલ ડેમો ટેટસ છે તે તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર જોવા મળી જશે અને વિડીયોની અંદર જેટલું પણ મટીરિયલ યુઝ કરશે તે આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું છે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરીને કંઈક આ રીતનું ટેટસ છે તે બનાવી શકો છો। તો વધારે સમય બગાડતા નથી મિત્રો, આપણે જે વિડીયોનું એડિટિંગ છે તે શરૂ કરી દઈએ છીએ। તો સૌથી પહેલાં તમારી અલાઇન મોશન એપ્લિકેશન છે તેને ઓપન કરી લેવાનું છે। ઓપન કર્યા પછી અહીંયાથી તમારે આ રીતનો પ્રોજેક્ટ છે તે લાવી દેવાનો છે, ઓપન કરી દેવાનું છે ઇમ્પોર્ટ કરીને। ત્યારબાદ તમારે શું કરવાનું છે, આની અંદર તમારે ફોટો એડ કરવાનો છે, જેનું પણ બર્થડે હોય મિત્રો તેનો ફોટો એડ કરવાનો રહેશે। તો ફોટો એડ કરવા માટે તમારે સિમ્પલ અહીંયા નીચે પ્લસનું આઇકન આપ્યું છે, આ પ્લસના આઇકન પર તમારે ટચ કરી લેવાનું છે। અહીંયાથી તમારે મીડિયા પર આવી જશે, મીડિયા પર આવીને અહીંયાથી આ રીતના ફોટો હોય તે ફોટા તમારે લાવી દેવાના છે। આપણી જોડે કંઈક આ રીતનો ફોટો છે તેને એડ કરી લીધો છે અને નીચે મોવન ટ્રાન્સફરનું ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરીને રોટેશનનું ઓપ્શન દેખાશે નીચેવાળું, તેના પર ક્લિક કરીને આ તે ફોટોને 90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે। ત્રીજા નંબરનું આઇકન છે તેના પર ક્લિક કરીને ફોટાને આ રીતે બરાબર નાનું કરી લેવાનું છે અને કંઈક આ જગ્યાએ સેટ કરવાનું રહેશે। આટલું કર્યા બાદ તમારે શું કરવાનું છે, આ ફોટાને તમારે સોંગના એન્ડમાં લઈ લેવાનું છે। તો સોંગના એન્ડમાં છે ને તમે ફોટો એડ કરી તેના પર ટચ કરીને બીજા નંબરનું ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરીને અહીંયાથી ફોટા પર ક્લિક કરી દેવા છે અને અહીંયાથી ઇફેક્ટની અંદર જતું રહ્યા છે, એડ ઇફેક્ટ છે તેના પર ક્લિક કરી દેવા છે। અહીંયાથી ફેદર છે તે આપી દેવા છે। જો તમારે આ રીતનું ફેદર ના આવે તો અહીંયાથી સર્ચનું આઇકન છે ત્યાં તમારે ફેદર લખી દેવાનું છે આ રીતનું। તો ફેદર લખીશું એટલે તમારે આ રીતનું આવી જશે અને અહીંયાથી તેની સ્ટ્રેન્થ છે તે બતાવી દેવાની છે આ રીતની। તો આટલી આપણે રાખીએ છીએ અને તમે પણ આટલી રાખી શકો છો, તમને યોગ્ય લાગે એટલી રાખી શકો છો। ત્યારબાદ તમારે સાઈડમાં 3 લાઈન આપી છે તેના પર ક્લિક કરી સૌથી નીચે ફોટાને ખેંચી લેવા છે, બેકગ્રાઉન્ડ આપે છે તેના પર લાવીને આ રીતે સેટ કરી લેવા છે। આવી જ રીતે તમારે પ્લસના આઇકન પર ક્લિક કરી દેવા છે, બીજો એક ફોટો છે આ રીતનો તેને એડ કરી લેવા છે, તેને સાઈડમાં આ રીતે રોટેટ કરી લેવા છે, પહેલાં તો તમારે 90 ડિગ્રી અને સાઈડમાં તમારે ખસેડી લેવાનું છે આ રીતનો અને અહીંયાથી તમારે આ ફોટાને પણ તમારે ફેદર આપવાનું રહેશે। તો અહીંયાથી તમારે શું કરવાનું છે, આ ફોટો છે તેને સોંગ પ્રમાણે ખેંચી લેવાનું છે, સાઈડમાં 3 લાઈન આપે તેના પર ક્લિક કરી નીચે આપણે ફોટો આપે છે તે ફોટા પર લાવીને આ રીતે સેટ કરી લેવાનું છે અને અહીંયાથી તમારે ફેદર આપવાનું રહેશે। તો આપણે અહીંયાથી આ ફોટા ઉપર પણ ફેદર આપણે આપી દઈએ છીએ, તો અહીંયા ફેદર પર ક્લિક કરી દે છે અને આ રીતનો ફેદર આપી દે છે, ફોટો કંઈક આ રીતનો આવી જશે અને ફોટો આ રીતનો આવી જાય એટલે તમારે શું કરવાનું છે, ફોટાને બરાબર સેટ કરી લેવાનું છે। તો આપણે અહીંયાથી બરાબર આ રીતે સેટ કરી લઈએ છીએ ફોટાને અને આ રીતનું ટેટસ છે તમારું બનીને રેડી થઈ જશે। તો હવે તમારે શું કરવાનું છે, અહીંયાથી ઉપર આવી જવાનું છે, ઇફેક્ટ આ રીતની છે એક ઇફેક્ટ હાઇડ કરેલી તેને હાઇડમાંથી હટાવી લેવાની છે। ત્યારબાદ તમારે ટેટસને સેવ કરવાનું રહેશે, તો શેરનું આઇકન છે તેના પર ક્લિક કરી દેવાનું છે, ક્લિક કર્યા બાદ અહીંયાથી નીચે એક્સપોર્ટ લખેલું છે તેના પર ક્લિક કરીને વિડીયોને તમે એક્સપોર્ટ કરશો એટલે વિડીયો છે તે તમારા ગેલેરીની અંદર સેવ થઈ જશે। તો વિડીયોનું એડિટિંગ તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો। તો નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો, ત્યાં સુધી જય માતાજી।